હરે હરે વાદે મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું મિરલ જોશી. આજે એક સરસ મજાનો વ્લોગ લઈને આવી ગઈ છું, ટેમ્પલ વિઝિટ વ્લોગ. એટલે કે જે સુરતના વેદ રોડ ઉપર આવેલું છે સરસ મજાનું સ્વામિનારાયણનું મંદિર છે, તેના દર્શન કરાવવા જઈ રહી છું. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહો. તો મિત્રો, આપણે અહીંયા પહોંચી ગયા છીએ. રાતનો ટાઈમ હતો, રાતે 8 વાગ્યા જેવો ટાઈમ હતો. અને અહીંયા ભીડ એટલી બધી નથી જોવા મળી, કેમ કે રાતનો ટાઈમ થયો હતો અને હવે શયન આરતીનો ટાઈમ થશે થોડી વારમાં, એટલે બહુ ભીડ નથી. આ છે મેઇન ગેટ. મેઇન ગેટથી એન્ટર થતાં જ ડાબી બાજુની તરફ 2 વ્હીલનું પાર્કિંગ્સ છે, તમે જોઈ શકો છો. આ બાજુ પાર્કિંગ છે, એનાથી થોડું આગળ 4 વ્હીલનું પાર્કિંગ તમને જોવા મળશે, એટલે ગાડીની પણ વ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા છે. આ છે એન્ટર થતાં જ સ્ટાર્ટિંગમાં સીડીઓ છે, અને આ છે આપણું મંદિર. મંદિર એટલું સરસ મજાનું દેખાય છે, તમે જોઈ શકો છો. રાતનો ટાઈમ છે એટલે લાઇટિંગ સરસ દેખાય છે. રાતનો ટાઈમ છે એટલે પણ ફોનમાં પણ સારી ક્વોલિટીનો વિડીયોઝ આવ્યો છે. મેં ઉપરથી અહીંયા બેકગ્રાઉન્ડ લીધું છે. આ બાજુ 2 વ્હીલ છે, આ સેન્ટરવાળો રસ્તો છે, અને એક આ બાજુની તરફ એક સ્ટોર પણ છે, લાડીલા ઘનશ્યામ સ્ટોર છે. ત્યાં ભગવાનની બધી જ વસ્તુઓ મળે છે, જેમ કે માળા, કંકુ ને વગેરે વગેરે બધી જ ટોટલી વસ્તુઓ મળે છે. અહીંયા નાનું એવું ગાર્ડન પણ છે. અહીંયા એક તમે જોઈ શકો છો ડોમ જેવું છે, ત્યાં સભાઓ પણ થાય છે. અને આ મંદિરની સાઈડ તરફથી મેં વ્યૂ બતાવ્યો. મંદિરમાં પણ ઝીણી ઝીણી કોતરણીનું કામ કરેલું છે, એટલું સરસ છે. લાઇટિંગ પણ ખૂબ સરસ છે, એટલે તમે આવો એટલે અહીંયા એટલી જ શાંતિ લાગે છે. બાળકોને પણ અહીંયા ખૂબ જ મજા આવે એવું મંદિર છે, તમે જોઈ. પછી એક આ બાજુની તરફ જો તમે જોઈ રહ્યા છો, 3 માળની જે બિલ્ડિંગ છે, ત્યાં ભોજનાલય છે, અને પ્રસાદી પણ અહીંયા તમારે લખાવી હોય તો એના માટે પણ તમે અહીંયા લખાવી શકો છો. સરસ મજાનો પ્રસાદી હોલ છે, તમે અહીંયા જમવા માટે જઈ શકો છો. ફ્રી ઓફ કોસ્ટ હોય છે, કોઈ ચાર્જ હોતો નથી ત્યાં. આ છે 4 વ્હીલનું પાર્કિંગ, અને એનાથી થોડુંક આગળ હું તમને બતાવું. ત્યાં સત્સંગ હોલ છે, ત્યાં ડેઈલી કોઈને કોઈ સત્સંગ ચાલતો હોય છે, મતલબ સભા જે કહીએ તે આપણે. ગુણાતીતા સત્સંગ હોલ છે, ત્યાં ક્યારેક કથા પણ હોય છે અને ક્યારેક સભાઓ પણ હોય છે. અને અહીંયા જ મંદિરમાં એન્ટર થતાં જ ગણપતિજીની જે મૂર્તિ છે એ પણ સરસ મજાની છે, તમે જોઈ શકો છો. એટલું ભવ્ય મંદિર નથી, પણ સરસ મજાનું છે, મજા આવે એવું છે, બાળકોને ગમે એવું છે. અને આ બાજુની તરફ કષ્ટભંજન દેવ છે, તમે જોઈ શકો છો. અહીંયા આવવાથી તમને મનમાં એટલી જ શાંતિ મળે છે. પછી અહીંયા સેન્ટરમાં જ ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, એ હું તમને બતાવું. અને જે આજુબાજુમાં જે મંદિરમાં જે થાંભલીઓ છે અને ઉપર જે છત્ર છે, એમાં એટલી ઝીણી કોતરણીવાળું કામ કરેલું છે કે તમને મજા આવે એવું છે, મતલબ જોવું ગમે એવું છે. એની ડિઝાઇન જ એટલી સરસ છે, તમે જોઈ શકો છો મોબાઈલમાં. અહીંયા જ આરતીનો એક સમય લખેલો છે, તમે જોઈ શકો છો. અને એક અહીંયા દાદા ખાચરનો જે ગઢડામાં દરબાર હતો તેનું એક પ્રસાદીનો જે બારણું જેને આપણે કહીએ ડોર, તે અહીંયા રાખેલો છે. અને આ બધી જ પ્રસાદીની વસ્તુઓ છે, તમે અંદર જોઈ શકો છો. તેમાં તલવાર છે, ચરણ પાદુકાઓ છે, ફોટોસ છે, વગેરે બધી બધું જ ભગવાનની જે સ્વામિનારાયણ ભગવાન હતા એની બધી પ્રસાદીઓ છે. અને આ છે વચ્ચે સેન્ટરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. પાછળ ગોલ્ડન કલરનું આખું જ બેકગ્રાઉન્ડ છે, એટલે ભગવાનની મૂર્તિ એટલી સરસ લાગે છે, તમે જોઈ શકો છો. હું થોડું ક્લોઝઅપથી બતાવું છું તમને, થોડું સ્લો મોશનમાં બતાવું છું, એટલે તમને દર્શન પણ કરી શકો. તો આવું એક સરસ મજાનું મંદિર છે. જો તમને આ મંદિર કેવું લાગ્યું, કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. અને હું આવા નવા જ વિડીયો બનાવું છું, ટ્રાવેલ વ્લોગ પણ બનાવું છું. તો નવા જ હોય તો મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી નવા જ વિડીયો જ્યારે પણ આવે ત્યારે તમને નોટિફિકેશન મળી જાય. પછી આગળ જતાં જ એક અહીંયા ફોટોસ છે, સુખ સૈયા કરીને, તમે જોઈ શકો છો. અને એનાથી આગળ જતાં પાછું જ એક આ જે ડોર છે એ આવે છે, એ પ્રસાદીનો ડોર જે છે, દાદા ખાચરનો દરબાર છે ગઢડામાં જે, તેનો ડોર છે, એ હું તમને આગળ બતાવું. તમે જોઈ શકો છો, આ ડોર છે, બંને સાઈડ ડોર છે, અને સેન્ટરમાં ભગવાન છે. અને જે મંદિર છે એનો જે ઘુમર કહીએ આપણે, ત્યાં ભગવાનની જે બધી લીલાઓ છે તે લખેલી છે. અહીંયા ભગવાન સુરતમાં પણ આવેલા હતા,
તાપી નદીમાં સ્નાન પણ કરેલું હતું. જો તમારે એ ડિટેલ્સના વિડીયો જોતા હોય તો મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. તો નેક્સ્ટ પાર્ટમાં કે નેક્સ્ટ ટાઈમ આપણે એ વિડીયો પણ કવર કરીશું. તમે જોઈ શકો છો અહીંયા ભગવાન રાસલીલા રમતા હોય સંતો સાથે એવું પણ છે પહેલા ચરણમાં. બીજા ચરણમાં ભગવાનની બધી લીલાઓ છે, નીલકંઠવર્ણીની જે લીલા છે એ પણ છે. પછી નીચે અહીંયા જો ભગવાન તાપી નદીમાં સ્નાન કરી રહ્યા છે એ પણ છે. એટલે બધી જ જે ભગવાનની અલગ અલગ જે બધી લીલાઓ છે તે અહીંયા આખા ઘૂમરમાં દર્શાવવામાં આવી છે. તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. જો અહીંયા લખ્યું સુરતમાં આવ્યા તે લખેલું છે. તો આવી બધી જ અલગ અલગ ભગવાનની જે લીલાઓ છે તે ઉપર દર્શાવવામાં આવેલી છે. જો થોડું દૂર કરું એટલે તમને દેખાઈ આવે કે આવી રીતે સરસ મજાનું ઘૂમર દેખાય છે. તો મિત્રો આ મંદિર તમને કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, આ વ્લોગ તમને કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. જો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.